કરીએ મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો પીએમ મોદીને અપશબ્દ કહેવા પર સંસદમાં હોબાળો થયો છે। સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો। કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીનું અપમાન કરવામાં આવ્યું હોવાનું નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું છે। સોનિયા ગાંધીએ આ વિષય પર માફી માંગવી જોઈએ તેવું પણ જેપી નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું હતું। આ મામલે સોનિયા ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ। પીએમ મોદીને અપશબ્દ કહેવા પર સંસદમાં હોબાળો થયો હતો। સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી। કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીનું અપમાન કરવામાં આવ્યું હોવાની વાત નડ્ડા દ્વારા કરવામાં આવી હતી। આ સાથે સોનિયા ગાંધી માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી। સોનિયા ગાંધી આ વિષય પર માફી માંગવી જોઈએ, રાહુલ ગાંધી પણ આ વિષય પર માફી માંગવી જોઈએ તેવી માંગ ભાજપ દ્વારા કરવામાં આવી છે। સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો। આ સમગ્ર મામલે કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી। નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું કે સોનિયા ગાંધીએ આ સમગ્ર વિષય પર માફી માંગવી જોઈએ। કોંગ્રેસની રેલી દરમિયાન આ બાબત સામે આવી હતી, જ્યારે સંસદના બંને ગૃહોમાં આ વાતને લઈને હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા। કોંગ્રેસની રેલીમાં જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી તે મામલે ભાજપના કાર્યકર્તાઓમાં, ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યું છે। દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે કોંગ્રેસની વોટ ચોર ગદ્દી છોડ રેલીમાં વિવાદ થયો હતો અને તેમાં જે અપમાનજનક ટિપ્પણી વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરવામાં આવી હતી તેના મામલે ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દો સંસદના બંને ગૃહોમાં જોવા મળ્યો, તે મામલે હોબાળો સર્જાયો હતો અને બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી। આ સાથે જ આ સમગ્ર આ વિષય પર સોનિયા ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી।